આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ 2024-25 ₹173 કરોડનું અંદાજપત્ર સર્વાનુમતે મંજૂર કરાયું. વલસાડ તાલુકા પંચાયતના સભાખંડમાં આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ મીનાબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત હસ્તક આવતા વિસ્તારના વિકાસ માટે બજેટની ખાસ સામાન્ય સભા વલસાડના DMDG ઘાસવાડા સ્કૂલ ખાતે મળી હતી. તાલુકા પંચાયતની બજેટની ખાસ સામાન્ય સભામાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા બાબતે ઠરાવ કરવામાં આવ્યો હતો. બાદમાં ગત સભામાં લીધેલ નિર્ણય ઉપર લીધેલા પગલાં બાબતની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા પંચાયતનું વર્ષ 2024-25નું ₹173 કરોડનું વિકાસલક્ષી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ મીનાબેન ઠાકોરે આગામી દિવસોમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટમાં આવરી લેનાર કામો અંગે તાલુકા પંચાયતના સભ્યોને માહિતી આપી હતી. સાથે પંચાયતના ભંડોળમાંથી બજેટમાં શિક્ષણ ક્ષેત્રે, સમાજ કલ્યાણ ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, બાંધકામ ક્ષેત્રે અને કુદરતી આપત્તિ ક્ષેત્રે નાણાકીય જોગવાઈ કરવામાં આવી હોવા અંગે તાલુકા પંચાયતના પ્રમુખ અને TDOએ જરૂરી માહિતી આપી હતી. સભામાં ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, ન્યાય સમિતિ અધ્યક્ષ સહિત વિવિધ સમિતિ અધ્યક્ષો અને સભ્યો અને તાલુકા પંચાયતના TDO અને વહીવટી અધિકારીઓ હાજર રહ્યા હતા. બજેટની ખાસ સામાન્ય સભામાં પૂર્ણ બહુમતીથી ભારતીય જનતા બોર્ડે વિકાસલક્ષી બજેટને લીલી ઝંડી આપી હતી. વલસાડ તાલુકા પંચાયતને 173 કરોડનું વિકાસના કામોનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આજરોજ વલસાડ તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર મંજૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી. તાલુકા પંચાયત વલસાડના અંદાજપત્રમાં શિક્ષણ ક્ષેત્રે ₹7 લાખ, ખેતીવાડી ક્ષેત્રે ₹14,40,000, સમાજ કલ્યાણ ક્ષેત્રે ₹6 લાખ તેમજ જાહેર બાંધકામ ક્ષેત્રે ₹10 લાખનું આયોજન કરવામાં આવેલ છે. તેમ મળી કુલ ₹173 કરોડ જેવી રકમનું અંદાજપત્ર આજરોજ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવેલ છે. વિકાસના કામોની મંજૂરી માટે અત્યારે આયોજન હાથ પર ધરવામાં આવેલ નથી, માત્ર કુલ રકમ વિકાસના કામો માટે ફાળવણી કરવામાં આવેલું છે, જેનું વિધિવત અથવા વિગતવાર આયોજન આગામી સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવશે. વાંસદા નેશનલ પાર્કમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું. ગુજરાતની સૌપ્રથમ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાનને લીલી ઝંડી અપાઈ. દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના વાંસદા નેશનલ પાર્ક ખાતે વન અને પર્યાવરણ વિભાગ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વન્ય પ્રાણી સારવાર કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે વાંસદા નેશનલ પાર્કમાં પ્રથમવાર વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર શરૂ થતાં અહીં પ્રાણી અને પશુઓની સારવાર ઝડપથી થશે તેમ જણાવ્યું હતું. આ અગાઉ ઇજાગ્રસ્ત પ્રાણીઓને જૂનાગઢ અને પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાં લઈ જવામાં આવતા હતા, જેમાં પડતી મુશ્કેલીઓથી વન વિભાગને રાહત મળશે. આ સાથે દીપડા જેવા પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા માટે અહીં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ વાન પણ શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર હાઇડ્રોલિક સિસ્ટમની વાન અહીં ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનાથી પ્રાણીઓનું રેસ્ક્યુ સરળતાથી થઈ શકશે. દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિ રાધાકૃષ્ણ પ્રસાદે વન્ય પ્રાણી સારવાર કેન્દ્રની સુવિધાઓથી સૌને વાકેફ કરાવ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, નર્મદા તેમજ ડાંગ જિલ્લાના જંગલમાંથી વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરી વાંસદા નેશનલ પાર્કના નવટાળ ખાતેના વન્ય પ્રાણી સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે લાવવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મલાબેન ગાયન, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત, વલસાડ વન વિભાગ વર્તુળના મુખ્ય વન સંરક્ષક મનીશ્વર રાજા, ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક દિનેશ રબારી, IFS સુરસ મીના, વાંસદા પ્રાંત અધિકારી DI પટેલ, ACF આરતી ભાભોર, વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક ફરીદા વડવી તેમજ વનકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વાંસદા વઘઈ ખાતે રેસ્ક્યુ સેન્ટરનું આજે લોકાર્પણ કર્યું છે. જંગલી જાનવરો જે હોય છે, પક્ષીઓથી લઈને તમામ પ્રકારના જંગલની અંદર એને ઈજાઓ થતી હોય છે, ત્યારે ગુજરાતના પાવાગઢથી લઈને અલગ અલગ સ્થળે એને મોકલવામાં આવે છે. અહીં રેસ્ક્યુ માટેની સારવાર માટેનું કોઈ સેન્ટર હતું નહીં. સૌ પ્રથમવાર આ ડાંગ જિલ્લાની અંદર વઘઈ ખાતે આજે અમે રેસ્ક્યુ સેન્ટરનું ઓપનિંગ કર્યું છે. એટલે હવે પછીથી કંઈ પણ જંગલી જાનવરોને નુકસાન થાય, કંઈ ઈજા થાય તો એની સારવાર અહીંયા તાત્કાલિક અમને મળી રહેશે અને એને જીવ પણ બચી શકે. સાથે સાથે આપણે જોયું છે કે આજે એક હાઇડ્રોલિક વાન, જેના થકી કાંઈક દીપડો પકડાયો હોય
તો તાત્કાલિક એને વધારે માણસની જરૂર ના પડે, ઓછા માણસોથી એ દીપડાને લઈ આવે એના માટે એક હાઇડ્રોલિક વાન પણ સૌપ્રથમ ગુજરાતની પ્રથમ વાન કે જેમાં ઓછા માણસોથી પણ વાન લઈને આ દીપડાને રેસ્ક્યુ કરી શકે છે. એના માટે આજે વઘઈ જિલ્લાની અંદર ડાંગ જિલ્લાની અંદર અમે આ ઓપનિંગ પણ કર્યું છે અને લોકો માટે અર્પણ કર્યું છે. આવનારા દિવસોની અંદર કોઈ વન્ય જીવને કોઈ ઈજા ના થાય અને ઈજા થઈ હોય તો તાત્કાલિક સારવાર મળે અને જીવ બચી શકે એના માટે આ કામ લાગશે. તો આ તકના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.